શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। આજના વિડીયોમાં આપણે જોઈશું અધિક જેઠ વદ આઠમનો અધ્યાય 23મો, જે છે ચિત્રબાહુનું આખ્યાન। તેની સાથે પુરુષોત્તમ માસની પાવન કથા ખાઉદરા દીકરાની કથા સાંભળશું, એક સંગીતમય સંકીર્તન સાંભળશું અને તેની સાથે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ સાંભળશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય પુરુષોત્તમ લખજો। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ। જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અધ્યાય 23 ચિત્રબાહુનું આખ્યાન। સૂત પુરાણીજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢ ધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી। આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું તમને આપને સંભળાવું છું। સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો। તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો। તે ભગવાનનો ભક્ત હતો। તેની પાસે અઢળક ધન હતું। તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી। ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતો અને પ્રભુ ગુણ સાંભળતો રહેતો। એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ। રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું। મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું। આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું। અગસ્ત્ય મુનિએ કહ્યું, હે રાજા, તું ભાગ્યશાળી છે। તારી પ્રજા ધન્ય છે। તું વિષ્ણુનો ભક્ત છે। તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્ય પામજે। પતિ અને પ્રભુની સેવા કરજે। આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, મને રાજ વૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ ક્યાં પુણ્યના જોરે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા થશે। રાજાની વિનંતીથી પ્રેરાય અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા, તો પૂર્વ જન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શુદ્ર હતો। તો નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી। તારા કાર્યથી તંગ આવી તારા સગા વાલા તથા મિત્રોએ તને તજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું। આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવ હિંસા કરી ગુજરાન ચલાવતા હતા। એક વાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા। તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા। એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈને તું મુનિને પોતાના ઘરે લઈ આવ્યો। તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી। આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા। મુનિએ જણાવ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતા હું આ બાજુ આવી ચડ્યો। સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો। આ સમયે મને સખત તરસ લાગી હતી। આને લીધે હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો। એવામાં હું તારી નજરે પડ્યો। તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો। આમ તે મને જીવન દાન આપ્યું છે। બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ। ઉપરાંત તે આ જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવ। આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા ખાઉદરા દીકરાની કથા। એક ગામમાં ડોશી રહે। તેને એક દીકરો હતો। શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય। ડોશી સમજે કે આ વસ્તુ તેને નહીં ભાવતી હોય, તેમ જાણી તે અવનવી વાનગીઓ બનાવતી, પણ પરિણામ શૂન્ય આવતું। કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોળિયા ખાધા પછી તે ભાણા ઉપરથી ઊભો થઈ જતો। આથી ડોશી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વગર માંદો પડશે, શરીર બગડશે।
મારે તો એકનો એક આધાર છે. દીકરાને વૈદો પાસે લઈ ગઈ. સારવાર અને દવા દારૂ કરી પણ કાંઈ ફેર ન પડ્યો. છેવટના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી, હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થાય તેમ કરો, તેની ભૂખ ઉઘાડો. પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી અને ડોશીનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ તે એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય એ પણ ઓછું પડે. દીકરો ડોશી પાસે વારંવાર ખાવા માંગે. પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં. ડોશી વિચારે કે હું કેટલું રાંધું તો તેનું પેટ ભરાય. હવે દીકરાને બદલે ડોશીને ભૂખ્યા રહેવું પડતું. ડોશીના કોઠીના દાણા ખૂટ્યા, ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોશીએ બચાવેલ મૂડી ખલાસ થવા માંડી. દીકરાની ભૂખ ઉઘાડવા જતા ડોશી ભૂખ ભેળી થઈ ગઈ. ડોશી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉઘાડી દીધી કે તે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી. માટે હવે એવી દયા કરો કે દીકરો માફકસર ખાતો થાય. હવે ઘરમાં કાંઈ છે નહીં. મંદિરના પૂજારીએ ડોશીની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતો. તેણે ડોશીને સલાહ આપી, ડોશીમાં, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પણ તમે તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે. દીકરો માફકસરનું ખાતો થઈ જશે. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કરાવ્યું. માં દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય છે. ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે છે, કથા વાર્તા સાંભળે છે. આમ થતા દીકરાની જળ બુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માફકસરનો થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતા ડોશીએ ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા, તેમને દક્ષિણા આપી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર, શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ આજનું સંકીર્તન. પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ ભદ્રા વાંછિત ભરતે નમઃ. ઓમ લક્ષ્મણા વરણ ક્ષમાય નમઃ. ઓમ ઇન્દ્રાદિ પ્રાર્થિત વદ નરકાસુર શોધનાય નમઃ. ઓમ મુરારયે નમઃ. ઓમ પીઠ હંત્રે નમઃ. ઓમ તામ્રાદિ પ્રાણહારકાય નમઃ. ઓમ ષોળ શાસ્ત્રી સહસ્ત્રેશાય નમઃ. ઓમ છત્ર કુંડલ દાનકૃતે નમઃ. ઓમ પારિજાતા પહરણાય નમઃ. ઓમ દેવેન્દ્ર મદનાશકાય નમઃ. ઓમ રૂક્મણી સમ સર્વ સ્ત્રી સાધ્ય ભોગ રતિપ્રદાય નમઃ. ઓમ રૂક્મણી પરિહાસોક્તિ વાક્તિ રોધાન કારકાય નમઃ. ઓમ પુત્ર પૌત્ર મહાભાગ્ય ગૃહ ધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ શંબરાંતક સપુત્ર વિવાહત હત રૂક્મિકાય નમઃ. ઓમ ઉષા પહ્યત્ર પૌત્ર શ્રીયે નમઃ. ઓમ બાણ બાહુ નિવારકાય નમઃ. ઓમ શીત જ્વર ભય વ્યાપ્ત જ્વર સંસ્તુત ષડગુણાય નમઃ. ઓમ શંકર પ્રતિયોદ્ધે નમઃ. ઓમ દ્વંદ યુદ્ધ વિશારદાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.